તો મિત્રો હવે તમારો ફોન હેક કરવા માટે હેકરને કોઈ ઓટીપીની જરૂર નહીં પડે. ખાલી તમારા ફોનમાં વોટ્સઅપમાં ખાલી એક લિંક આવશે PM કિસાન ન્યૂ રજીસ્ટ્રેશન 2025 કરીને. હવે એના પર તમે ખાલી ક્લિક કરશો, એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તરત જ તમારો ફોન હેક થઈ જશે અને તમારા ફોનની ટોટલી એક્સેસ પેલા હેકર જોડે જતી રહેશે. એ તમારા એકાઉન્ટ સાથે પણ છેડછાડ કરી શકે. બરાબર, તો ભાઈ ખાસ ધ્યાન રાખજો કે તમારા વોટ્સઅપમાં આ રીતની કોઈ લિંક આવે PM કિસાન ન્યૂ રજીસ્ટ્રેશન કરીને. હવે ભાઈ મોટાભાગના ખેડૂતો હોય ને એમને તો ભાઈ જોવાનું મન થાય જ કે ભાઈ ચલો કિસાનનું હક કોક બરાબર તો જોઈ નાખીએ કે હું શું કહેવા માંગા લિંક. તો ભાઈ આ રીતે ભૂલ ના કરતા, ક્લિક ના કરતા, નકર તમારો ફોન હેક થઈ જશે. કેમ કે ભાઈ અમારા ગામમાં 2-3 જગ્યાએ આવી ઘટના બની છે, 2-3 જણાના ફોન હેક થયા. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે વોટ્સઅપમાં કોઈ પણ અજાણ્યા નંબરથી લિંક આવે ને તો ટચ કરતા નહીં. અને જો તમારો ફોન હેક થઈ ગયો હોય તો તમારે ગભરાવાની જરૂર નહીં. એનો ખાલી એક જ ઉપાય બરાબર હું કહી દઉં તમને. એના પહેલા વિડીયો સેવ કરી દેજો અને વિડીયો તમારાથી બને એટલો શેર કરી દેજો. બરાબર, તો જેનો ફોન હેક થયો હોય એને ભાઈ ખબર પડે કે આમાં આગળ શું કરવાનું. બરાબર, તો તમારે કોઈ કરવાનું નહીં. પહેલા સાયબર ક્રાઇમમાં રિપોર્ટ લખાઈ દો. સાયબર ક્રાઇમનો નંબર 1930 એટલે 1930. આ નંબર પર પહેલા ફોન કરો તમે. પછી એ તમારું એડ્રેસ પૂછશે, તમારું નામ પૂછશે, જન્મ તારીખ પૂછશે. એ રીતે તમારા રિપોર્ટ નોંધાઈ જાય. બરાબર, અને તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં પહેલા રિપોર્ટ લખાઈ આવજો. અને તમારા ફોનમાં પહેલા તો સિમ કાર્ડ હોય બે કે એક જે હોય એ કાઢી દેજો. અને ખાલી એક જ સ્ટેપ હોય. બરાબર, તમારા ફોનના ફાઇલ મેનેજરમાં જવાનું. ફાઇલ મેનેજરમાં એપ્લિકેશનો આવો ને એ ખોલવાનું. એમાં એ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે. બહાર નહીં દેખાય એપ્લિકેશન, અંદર હિંમત દેખાશે. એટલે એ એપ્લિકેશનને ખાલી તમે ડિલીટ મારશો એટલે ભાઈ એ જે હેકર જોડે એક્સેસ જઈએ છે એ બધું ડિલીટ થઈ જાય. બરાબર, તો ભાઈ વિડીયોમાં થોડી જાણકારી મળી હોય તો ભાઈ આઈડીને ફોલો કરી દેજો. જય માતાજી.